વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મારુતિધામમાં સાંઈબાબાના મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ। હુસેન સરપંચથી જીઆઈડીસી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલું મારુતિધામ સાંઈબાબાના મંદિર દાનપેટીની ચોરી થઈ હતી। જ્યારે વહેલી સવારે પૂજારીએ મંદિરમાં પ્રવેશ કરતા તેમનું ધ્યાન જતાં દાનપેટી ચોરાઈ ગઈ હતી। એવું ધ્યાન જતાં તરત જ અન્ય મંદિરના કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા અને માંજલપુર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી। જ્યારે સાંઈબાબા મંદિરની દાનપેટીમાં દર 6 મહિને એકવાર દાનપેટી ખોલવામાં આવે છે, ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ જણાવવામાં આવ્યું હતું કે દાનપેટીમાં આશરે લાખ રૂપિયા જેટલી રકમ જમા થતી હોય છે। એક જ દિવસમાં 2 અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટના સામે આવી છે। બંને બનાવોને લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ચોરીની વધતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। વિસ્તારના લોકોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે। સ્થાનિકોની માંગ છે કે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે। ચોરીના બનાવોને લઈને પોલીસ દોડતી થઈ। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। હવે જોવાનું છે કે પોલીસ આ બનાવને ક્યારે સોલ્વ કરે છે અને આરોપીઓને ઝડપે છે। વર્ષ જતા વચ્ચે મારુતિધામના નાકે એક સાંઈબાબા મંદિર આવેલું છે। ત્યાં ગઈકાલે રાતે તસ્કરો પાછળથી જાળી કૂદીને ઉપરથી અને મંદિરનો નચુકો તોડીને જે મોટી દાનપેટી હતી તે લઈને જતા રહ્યા છે। કોઈ અન્ય નુકસાન મંદિરમાં કરવામાં આવ્યું છે? કોઈ ના, મંદિરમાં અન્ય નુકસાન તો થયું નથી, પણ જે દરવાજાનો નચુકો તોડી નાખ્યો છે પ્લસ જે અમારી દાનપેટી 6 મહિનાની હતી અને દર 6 મહિના અમે દાનપેટી ખોલીએ છીએ। તેમાં લાખ રૂપિયાની આજુબાજુ અમારો માતબાર નકામ હોય છે। એમાં આજે રામનવમી આવવાની છે, આવતી રામનવમી ત્યારે અમે દાનપેટી ખોલવાની છે। અને ગઈકાલ રાતે ચોરી થઈ છે, એક બહુ દુઃખદ ઘટના છે। લોકો ભગવાનને બી છોડતા નથી। વિચાર કરો, લોકોને પોલીસનો કે કોઈનો કે કાયદાનો ડર જ નથી રહ્યો। પોલીસ ભગવાનને બી નથી છોડતા, મંદિરમાં ચોરી કરે છે। આજે મંદિર આવેલું છે કયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલું? આ જે સાંઈ મંદિર છે જીઆઈડીસી વિસ્તારમાં માંજલપુર હદ વિસ્તારની આવેલું છે। ચોરીની જાણ જ્યારે થઈ ત્યારે પોલીસને જાણ કરવામાં આવી? હા, જ્યારે સવારે પૂજારી આરતી કરવા આવ્યો સવારે મંદિર ખોલીને તો ખબર પડી કે આ નચુકો તૂટેલો છે। તો તાત્કાલિક જે મંદિરના જે કાર્યકર્તા બધાને ભેગા કર્યા અને પોલીસ બોલાવી। પોલીસ આવી હતી, પોલીસ બી બધું કાર્યવાહી કરીને ગઈ છે એમને। આશરે જે 6 મહિને દાનપેટી ખોલવામાં આવે છે કેટલી રકમ હોય છે? એમાં 1.80 લાખ 90 લાખની આજુ આટલી રકમ હોય છે એમાં। શું માંગ શું છે? અત્યારે અમારી એ જ માંગ છે કે આજે ચોર પકડાય તો આવા ચોરને સખતમાં સખત સજા થાય અને બીજી વાર આવું ચોરીઓ ના કરે એવો સમાજમાં દાખલો બેસવો જોઈએ।